તેમને જે વિન્ડ જોવા મળે છે, પાંખો જોવા મળે જ્યારે પ્લેન ઉડતી હોય એ એક બાજુનો ભાગ અહીંયા સળગી રહ્યો છે. સતત અહીંયા તમને સળગતો જોવા મળશે. ત્યાં કોઈ લાશો દટાયેલી હોય તો એને બહાર કાઢવાનો પ્રયાસ, મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અહીંયા ઘણા લોકો તો જો પોલીસને પણ કોઓપરેટ કરતા નથી, એટલે માનવ જીવોને તો નુકસાન થયું છે, પણ પશુ પક્ષીઓને પણ નુકસાન થયું છે. એ દ્રશ્યો પણ તમને અહીંયા જોવા મળે છે. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે જોઈ શકો છો કે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર જે પ્લેન ક્રેશ થયું છે, અમદાવાદથી જે દિલ્હી જવાનું હતું તે, અને તમે જોઈ શકો છો કે એની અંદર 242 જેટલા પ્રવાસીઓ હતા. અને જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે એક્ઝેક્ટ હું એ જગ્યાએ ઊભો છું. અહીંયા પોલીસ ની ટીમ તૈનાત છે, આર્મીની ટીમ તૈનાત છે, મેડિકલ ટીમ તૈનાત છે, એમ્બ્યુલન્સ છે, અને જેટલા પણ લોકો અહીંયા ઘાયલ હતા અથવા તો જેના મૃતદેહો અત્યારે જે છે એ ભરીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે. કહેવામાં આવે છે કે 240થી પણ વધુ યાત્રીઓ અંદર સામેલ હતા, પણ બચવાની સંભાવનાઓ નહિવત પ્રમાણમાં છે. કારણ કે તમે અહીંયા જે મંજર જોઈ શકો છો એ અમારા કેમેરામેન બતાવવાનો પ્રયાસ કરશે કે કેટલા ભયાનક દ્રશ્યો છે. કે આ ઝાડ પણ, આજુબાજુના જે ઝાડ પણ એ પણ બળી ગયા છે, અને સામે જે બિલ્ડિંગ છે એ પણ ક્યાંક બળીને ખાખ થતી તમને જોવા મળે છે. ક્યાંય ને ક્યાંય ફાયર એન્ડ સેફ્ટી જે ટીમ દ્વારા એ બિલ્ડિંગને અત્યારે ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને જે કંઈ પણ લોકો જે અત્યારે ઘાયલ છે એને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા મૃતદેહોને લઈ જવામાં આવે છે એમ્બ્યુલન્સની અંદર. ચારે તરફ તમે જોઈ શકો છો કે પોલીસનો કાફિલો છે, NDRFની ટીમો છે, ખાસ કરીને ફાયર એન્ડ સેફ્ટીનો ટીમો છે, આર્મીની ટીમ છે. જેટલા બની શકે એટલા લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં સતત આવી રહ્યો છે. ચારે બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા બાજુમાં જે ખાટલાઓ છે, જે ઝાડ છે, એના આજુબાજુની ઘર વખરીનો જે આજુબાજુના લોકો જે રહેતા છે, તમામ સામાન પણ અહીંયા બળી ગયો છે. અહીંયા JCB પણ કામ કરી રહી છે. જે કાટમાળ છે એને ખાલી કરીને ક્યાંય ને ક્યાંય ત્યાં કોઈ લાશો દટાયેલી હોય તો એને બહાર કાઢવાનો પ્રયાસ, મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અહીંયા ઘણા લોકો તો જો પોલીસને પણ કોઓપરેટ કરતા નથી. આ જે બિલ્ડિંગ કેમેરામેન બતાવશે, આ બિલ્ડિંગની અંદર પણ કહેવામાં આવે છે કે જે મેડિકલ ફિલ્ડની અંદર કામ કરતા જે વિદ્યાર્થીઓ હતા એ રહેતા હતા, PG તરીકે રહેતા હતા. એ પણ તમે જોઈ શકો છો ક્યાંય ને ક્યાંય એ પણ ગંભીર રીતે ઘાયલ હોય, અને એ પણ ક્યાંય ને ક્યાંય એમના પણ મૃતદેહો આની અંદર સામેલ હોય એવી પણ શક્યતાઓ અહીંયા સેવાઈ રહી છે. અહીંયા લોકો દૂર દૂરથી અહીંયા જોવા માટે પણ આવે છે. ખાસ કરીને અહીંના સ્થાનિક લોકોથી લઈને, NDRFની ટીમથી લઈને, આર્મીથી લઈને, પોલીસથી લઈને, જે કંઈ ફાયર એન્ડ સેફ્ટી તમામ લોકો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. અને આખું તમે ચારે બાજુ જે મંજર જોઈ શકો છો કે કેવી રીતે જે ફાયર એન્ડ સેફ્ટી ટીમ દ્વારા આ જે પ્લેનનો મલબો છે એને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથીઓ, તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ મારી પાછળ જે પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેનનો મલબો હજુ અહીંયા પડ્યો છે, અને ક્યાંય ને ક્યાંય એને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર એન્ડ સેફ્ટી ટીમ દ્વારા તે પાણીની બોસાર કરીને ક્યાંય ને ક્યાંય એ મલબાને શાંત કરવાનો, એને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જે બિલ્ડિંગ સાથે આ પ્લેન દુર્ઘટનાથી ક્રેશ થયું હતું એ બિલ્ડિંગની કેવી હાલત થઈ ગઈ છે. ક્યાંય ને ક્યાંય આજુબાજુના જે ઝાડ હતા એ પણ બળી ગયા છે, ખાખ થઈ ગયા છે. બિલ્ડિંગ પણ જાણે બળીને ખાખ થઈ ગઈ હોય એવી રીતે જ્યારે કાળું ડામર લાગ્યું એવી હાલત બિલ્ડિંગની થઈ ગઈ છે. ચારે બાજુ તમે જોઈ શકો છો કે ધુમાડાઓ અહીંયા ઉડી રહ્યા છે. સાથીઓ, તમે જોઈ શકો છો કે અહીંયા બાજુમાં પડેલું સ્કૂટર પણ સળગી ગયું છે. એ હદે અહીંયા પ્લેન ક્રેશનો જે બ્લાસ્ટ થયો એ બાદ તમને દ્રશ્યો જોવા મળે છે. આ જે પ્લેનનું જે વિન્ડવાળો ભાગ હોય છે એ પણ તમે જોઈ શકો છો કે અહીંયા એ તમને નજરે પડે છે કે કેવી રીતે પ્લેન ક્રેશ થયું. અચ્છા, આ શેનું સિલિન્ડર છે? અચ્છા, પ્લેનના વિન્ડથી આનું બાઇકનું જે કંઈ ગાડી છે એનું સિલિન્ડર પણ કપાઈ ગયું છે. અમે દ્રશ્યો બતાવીએ છીએ કે ઓહો, આ કબૂતર જો બળીને ખાસ થઈ ગયું, પણ હજુ એની અંદર જીવ છે. પણ આ જે બાળકો છે કબૂતરને બચાવવાનો પ્રયાસ કરે છે.
એટલે માનવ જીવોને તો નુકસાન થયું છે, પણ પશુ પક્ષીઓને પણ નુકસાન થયું છે. એ દ્રશ્યો પણ તમને અહીંયા જોવા મળે છે કે કબૂતર પણ અહીંયા તમે જુઓ કે એની પાંખો બળી ગઈ છે, પણ તેમ છતાંય હજુ એની અંદર જીવ છે. તો આંખો અને પાંખો તમામ બળી ગયું છે, પણ હજુ એની અંદર જીવ છે. તો આ બાળકો એને બચાવવાનો પ્રયાસ કરે છે અને બીજા કબૂતરો તો મરી ગયા છે. એટલે આજુબાજુ જે માળાઓ હતા કબૂતરોના માળાઓ એ પણ અહીંયા નષ્ટ થઈ ગયા છે. અને સાથે સાથે તમે જોઈ શકો કે આ બિલ્ડિંગ કે જેની અંદર જેની અડોઅડા પ્લેન ક્રેશ થયું છે એ પણ તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે કેવી હાલત થઈ ગઈ છે. આ બિલ્ડિંગ અત્યારે તમે જુઓ કે ધુમાડાઓથી ખાલી ડામર જેવી આ બિલ્ડિંગો થઈ ગઈ છે અને એની અંદરથી આ જે ધુમાડાઓ છે એ નીકળી રહ્યા છે. એટલે અહીંયા જે કંઈ લોકો મોટાભાગે ઘાયલ છે બચવાની સંભાવનાઓ તમને નહિવત પ્રમાણમાં જોવા મળશે. સાથીઓ તમે જોઈ શકો છો કે સામેની બિલ્ડિંગની અંદર પ્લેન ક્રેશ થયું હતું અને એક્ઝેક્ટ એની આગ એટલી વિકરાળ હતી કે અહીંયા જે કોઈ પણ સાધનો પાર્ક કરવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો, કેમેરામેન બતાવશે કે ત્યાં આગળ એક આખું મોટરસાઇકલ સળગી ગયું છે એની આગથી. અને અહીંયા વાંસના જે કોઈ પણ વાંસના ઝાડ હતા કે આજુબાજુ બીજા કોઈ પણ જે ઝાડ હતા એ પણ અહીંયા એની આગના જે ધુમાડાથી ને આગથી જે અમે જોઈ શકો છો કે વિકરાળ સ્વરૂપ લીધું અને એના કારણે એ બાજુના બિલ્ડિંગની અંદર પણ જે ખાલી જગ્યા હતી એની અંદર પણ એને નુકસાન પહોંચાડ્યું. અને કેમેરામેન હજુ અહીંયા બતાવવાનો પ્રયાસ કરશે. સાચું તમે આ જોઈ શકો છો કે આ પ્લેનનો એક પાર્ટ છે એ પણ બળીને ખાખ થઈ ગયો છે અને એ પણ આ દ્રશ્યોની અંદર અમારા કેમેરામેન જરા બતાવવાનો પ્રયાસ કરશે કે આખી જે બે તેમને જે વિન્ડ જોવા મળે છે, પાંખો જોવા મળે જ્યારે પ્લેન ઉડતી હોય એ એક બાજુનો ભાગ અહીંયા સળગી રહ્યો છે. સતત અહીંયા તમને સળગતો જોવા મળશે.